ઝાલોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલી રહ્યું છે ત્યારે ઝાલોદ તાલુકાની વિભાજિત અંદાજે 30 લાખ જેટલી ગ્રામ પંચાયતમાં હજુ સુધી સર્વેને કામગીરી ચાલુ ન થતા ઝાલોદ તાલુકાના સામાજિક આગેવાનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ ઝાલોદ તાલુકાની કેટલીક પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ જ નથી કરવામાં આવી, જેમ કે કદલાલની વિભાજિત પંચાયતો, કાળી મહુડીની તેમજ ગામડી જેવી ઘણી પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. તો આ પંચાયતોને વહેલી તકે સર્વે ચાલુ કરવામાં આવે અને તારીખ પૂર્ણ ન થાય તે પહેલા સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ. આજ રોજ ઝાલોદ તાલુકા પંચાયત મુકામે આવ્યા હતા અને જે આવાસનું હાલમાં જે સર્વે ચાલી રહ્યું છે એ સર્વે અમુક ગામડાઓમાં ચાલી રહ્યું છે, પરંતુ વિભાજિત પડેલી નવી ગ્રામ પંચાયતોની અંદર હાલ સર્વે બંધ છે અને તારીખ પણ લગભગ 15 ફેબ્રુઆરીએ લાસ્ટ તારીખ છે. તો સાહેબશ્રીને રજૂઆત કરી કે તારીખ જે લાસ્ટ તારીખ છે એના પહેલાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવે અને જે સર્વે કરે છે એ સર્વેની અંદર અમુક લોકો તલાટી હોય, સરપંચ હોય કે કોઈ પણ વ્યક્તિ 5-25 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા જેવા ઉઘરાણી કરી રહ્યા છે, એ ઉઘરાણી પણ બંધ કરવામાં આવે અને વહેલી તકે સર્વે કરવામાં આવે એવી રજૂઆત કરી.